એ જવું તારું નોમ લઈને ફરો તો રાતમાં નથી રાખી કમીમાં તમે કોઈ વાતમાં તારા રે ભરોસે ઘર બાર છોડ્યા માવતર મેલ્યા રે માયારું નો કર્યા સરકારી રાગી રાગી હેડ તોય તો તમે વચમાં એટલે ઈઠું પડ્યું યાર તારો ભાતો ક્યાં હતો તમારા સેકન્ડ નડે મને વધારે બોલે નહીં તો ગુસ્સો માજી સટકેલ થઈ જશે ને તો મારી માની સગણ હોય ના હોય કૂટી નાખું આ તું હોય પડે મારા ઉપર પડ્યો હોય તો મહિના ખો ગલ્યા પણ તમારા ઉપર પડ્યો તો સારું હતું વધારે તો રસ્તા પડ્યો હજી કહું છું મારો ગુસ્સો પછી કંટ્રોલ નહીં રહેતું તો પછી બરાબર હા જો ગુસ્સો કંટ્રોલ નહીં રહે ને તો તું કંટ્રોલમાં નહીં રહી હું તો કંટ્રોલમાં જ રહી એટલે હો બોલે લે ઓહો હા ઓહો હટ કાપુને મારો હવે તો આપ એટલે હા આપ એટલે હું આમ તારા મનમાં બોલ ઉભો લડું છે બોલ લે પહેલે તો તું પહેલે કહું છું કે લે ગુસ્સો મને આમ તું ગુસ્સો ના લાય મને ને કહું તો હે શું થાય છે એટલે હા લે ગુસ્સો એટલે બોલ હવે તમે માર ના ખાઈ જતા રહો પણ તમન ગુસ્સો ના લાય લ્યા એ વાંગભાઈ મને તું ગુસ્સો ના લાય મને ભાઈ લઈ જરા કે ખાલી ખોટે મારવા પડશે હાલ અંબુભાઈ એ અંબુભાઈ જા તું બસ આગળ બોલા મૂકી દેજે લે વાંગભાઈ વાપરો ભાઈ વાતો ના બગાડાય ના આ તો બગાડાય ભૂતની નીકળી એટલે એ બબો હેડ ઉપર ઉપર ઘેર જજો વાંગભાઈ શાંતિ 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 અલ્યા એ તું ઝાકુ નકામાં મેલ છે તમે દોવા ટેકા નહીં મેલા મોઢામાં તો કે જોઈ લો ખાલી આટલો બધો ક્રોધ ના હારો શાંતિ શાંતિ હરજી ઘેરજો ભાઈ મેં ના પાડી તો ગુસ્સો કીધું હલાય નહીં ભાઈ ઘેરજી ઘેર સુખ શાંતિ ઘેરજી પછી મારા ગોવાવું જાય ગુસ્સો કાબુ રહેતો નહીં યાર અને સુખ શાંતિ ઘેર બસ 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 ભાગુભાઈ બસ 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 શાંતિ ઘેર છું આવું ના કરો શાંતિ ઘેર હતા હો વાઘુભાઈ આટલો ગુસ્સો ના હારો ઉભા થઈ જઈ અંબુન તો માર્યો હું વાઘુભાઈ શાંતિ કરો મગજ થોડું પાછું જાણું મગજ છે ને બંધ કરો બંધ કરજો બંધ કરો બસ કરજો મારા તો ઘેર મેકવા આપવું પડશે બંધ શાંતિ શાંતિ ગુસ્સો ના હારો સ્કૂલ ચલો નહીં જવું ના સ્કૂલમાં નહીં તરામ મારે ના ઘેર 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 જી સુખ શાંતિ ઘેર આટલો બધો ગુસ્સો શમ તમને આવી જાય છે મને કંટ્રોલ નહીં રહેતું યાર ના હોય તો સારો ભૂવો જોરાવો પડશે કે ફરી જાય છે ખૂબ અસ્તુ બને જેને તેને બાથે પડે છે કોક વાર જેલું લાગે 100% વર્ગ્યું નહીં મારા ગુસ્સો કંટ્રોલ નહીં રહેતો યાર કંટ્રોલ કરતો એકો કોક દારો ઘેરથી બૈરાન મેળશો તો મરી જ તો રહો એકલા શાંતિ બસ પટી ગયું ઓકે હવે કમ્પ્લીટ પાવડો લઈ જાઓ અમે મોકલાવું પાછું એ ના પાવડો મૂકી દેજો તમે ભાભી મારે પોણી વળી છે લાઈટ આવી જઈ છે આમાં હું પાવડો ક્યારે ભૂલી ગયો તમે ઘેરથી લઈ આવો પછી આપણે પાવડો મૂકી દેજો તમે હમણાં માં ડોહા આવે ને તો પકડા કોટા ભાભી ના બોલો એ તો કહી દેજો કે પછી લઈ ગયો તો એમના ગુસ્સા ઉપર કાબુ નહીં રહેતો મગજ છટકી જાય છે ઘડીએ પડીએ અમારા ઘેરથી કોઈ વસ્તુ લઈ નહીં જવાની હો પણ નહીં બોલું એ તો મારું નામ લેજો ને મને ખબર નહીં એટલે એમને પછી ગુસ્સો આવે ને માર ઘરમાં તોડફોડ કરે બધી વસ્તુઓ તોડી નાખે દે વસ્તુ મૂકી દેજો તમે ભાભી આમાં હું સો છું મારે ઘેર પાવડો લેવા ગયો એ તમારે ઘેરથી લઈ આવો હું વસ્તુ આપું પછી આઈને બગડો હું કરવા આલ્યું હું કરવા ના આલ્યું મને બોલો તમને થોડી બોલો એ તો કોઈ નહીં બોલું પછી ભાઈ મૂકી દો કે હું કોણ લઈ જાવ તમે તાર બોલું તો મારું નામ આલ દેજો ભાઈ તમારા નામથી નહીં બોલો નહીં બોલું એટલે મારા મિત્ર છે તમારી રી ભાઈ અમારું પણ મેં ખોટી ઘરમાં બધી વસ્તુઓ ફોડી નાખે ટીવી ને બીવી ના ફોડો ભાભી તમે મારે તો લાઈટ આવી ગઈ મોહ કાય હું આનો કે પાછા ભાઈ
મારે લાઈટ આવી ગઈ, મોડું થાય. તો આ અમારા ઘરમાં ઝઘડો કરાવશે. એકદમ ઓને કૂટવું રોજ ડોળા કાઢે સાઈડો આકળો એ ડોળા કાઢીને એક દારો તારી પંજરી તો સાજ મારે તારી પંજરી તો પાડવી છે કદાર. કંટ્રોલ કંટ્રોલ બંટ્રોલ રવા દે તું ખાલી હાથ મૂકી દેજે તે શો ના છે ગોવા ગોધે છે થોડી વાર આઈ જા આઈ દા રગદોળી નાખું તું કે નહીં? અરે મને રગદર વસ્ત ને મારે તને રગદોળ ઓછે પણ આ કોરા કોરામાં નહીં. મારી માની શોખન બરાબરનું સોમાનું માવઠું થવા છે. ગારો ગારો કરીને ના રગદોળ ઉચકે છે. મારે સોમાહાના માવઠાની જ વાટ જોઈ રહ્યો છું ઈ કને ઘરો ઘરો કહીને તને રગદોડી કાઢવો છે તે આઈ જા તારે કોરો કોરો લડવું હોય તો. તે આઈ દા ગોવા આગો જજે. કંટ્રોલ વાગવા કંટ્રોલ કંટ્રોલ આ ગોવો મને કંટ્રોલ કરવા અંગાત ફરે છે એટલી ગોવા આગો જા ને તો છૂટો મેળ જાય ને. કરવા ભાઈ શાંતિ રાખો કે જેના તેના અંગાથી ઝઘડા કરે છે. ડોળા એ મારા હમું કાઢે છે. દોરા તું મારા હમો કાઢ તું મારા હમું ડોળા કાઢે છે. ઓમાં હું કરશે એમ ડગલું તો ભર થરું. લે હાજી આ ગોવો મને કંટ્રોલ કરે છે કંટ્રોલ કરવાનો તારી પોચ નહીં પાપડ ભાગવાની હું વાત કરી છે કે મારી માની જોગણે કિલા આપમણ્યા બધા દોધ પાડી નાખ્યું. મારે તો એક લાફે દોત પાડવા છે પણ આ ગો માંગત મને કંટ્રોલ કરાવે છે ભાઈ ભાઈ લેડો હેડજો શાંતિ. ઉભા રહો કે નહીં લડવું. ભાઈ કરવા ભાઈ આરો જોતો ઝઘડા કરે છે પેલા બંબુનો હાલ માર્યો છે અને તમને તમને શોખ મારશે મારે કેટલો બસાવા રહું. અલ્યા એ બંબુરો બાપરું છોકરો એનું છે ગઠિયો ઈને શકલો માર્યા વગર આ વાઘ હોમું આવો કે વાઘ હોમું આવો હવે ગો મને કંટ્રોલ કરવા ફરે છે મેલ જે ગોવા તું આ ગોરાન કાલ ખાલી આઈ જા ભાઈ ભાઈ કાલ નહીં હાલ કાલ આઈ જા કાલ નહીં લે હાલ કાલ હે રગ દોડવસ હા હા કશો ને કાલ આઈ જા કંટ્રોલ ગરમી હા ખાઈ ગયો. મારી માની છોકન આયા રગ દોડવા વાળા પાડી દિયો. તને એકદમ રગદો રોવો છે જો સેમ ટુ યુ. જે આઈ ટુ યુ હેડો ભાઈ. તારા જેવું જ મારી માની છોકરા આમ બે આમ કેળામાં હાથ પકડા ફાઈટ જઈને બોડું ડબાય ને આટલું આમ ગરદન થઈ જાય કળવો છે આ તો. અરે વાહ ગોબા આખા ગામની પંચાયત તમે કા કૂટો છો? જો જી આવ્યો કે છે તો ખરું છે જી આવ્યો તો ઘેર ગયો તો. મારા ઘેર ઓવા સમ આ પાવડો લેવા ગયો તો મારે પોણી વડા શકતી. એટલે મને પૂછા કર પાવડો લઈ માં કે તું ના એટલે ભાભીને કીધું. આલનારો કોણ પાવરો તને હા તો ભાભીને કીધું ને. બાપે કીધું લ્યા હા પાવરો મારા એટલે પાવરો મારા ઘેર છે હા અલ્યા વાઘુભાઈ મારા ઘેર છે પાવરો લાવેલા તું અલ્યા વાઘુભાઈ દબાઈ દઉં કોકડી ની કંટ્રોલ કરો કે કંટ્રોલ 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 તમે ત્યાં હું કઈ ઓનો પાવડો લેવા ગયા હતા? મારી માની છોકરા પાવરો હાલનારી કોણ હતી ને મારી ઘેર હતી આ દીનો પોડો ફોડી નાખો રવાજો આ દીનો પોડો ફોડી નાખો મહિના કોઈને ખબર નહીં હતી આ ગો ભાઈ હું તો વહીથી પાવડો લાવ્યો. આ અરે મારા જે તમારા ભાભી ગામમાં પાસે- બીજું કોઈનું ઘર હતું જ નહીં ત્યાં વાઘાઈથી પાવડો લઈ આયા. એટલે મારે પોણી વળતું હતું યાર. મહિના જે થાય. તો જો એ વાહ મારી છોકરા પાવરો કને પૂછીને આલ્યો બા નેકળતા ફોડું ફોડી નાખ ખાલી આના 15 મિનિટ રાહ જોવી પડે બાબા શું કરો રા? કોઈ કાંઈ શું થયું? તારે માને બોલી નાય ખાલી તમ એ પેલી ભેંસ છૂટી જઈશ કીધું એટલું કાઢ વાવ અરે વાહ પેલી ભેંસ સીધી છે વાળામાં. એ વાઘુભાઈ. મૂકી દે લ્યા. શરમ આવે છે કે નહીં? અલ્યા મરાય યાર. બૈરાને મરાય. બોડો ફોડી નાખો એનો ના શું થયું? પાવરો કને પૂછીને પછલા આલ્યો આ પછલા હા હું તો ના પાડતી હતી પછી પણ તો મૂકી દેવા ડોહન રીચાર્જ છે એને પરવાને નતા લઈ જા પછી આપણે કઈ લઈ ગયો તું?
કઈ લઈ જા ખબર આઈને પડે પણ ના નથી પાડતી હું. ના પાડી દઈએ તો એ પૂરી દે લે ના મરાય ના મરાય. આખો દાડો ગુસ્સો ને ગુસ્સો કર કરો આખો તો ગોમના ઝઘડા લઈ લઈને આવો દાડમ દાડ ઝઘડા હોય તમારા. કંટ્રોલ કરો વાઘુભાઈ કંટ્રોલ. આ તો કોઈ કંટ્રોલ થતા નહીં. તમે જો તો ખાવા બેહો તો તપેલા ને બપેલા પસાડે છે ફેંકી દે. ભાગુભાઈ આટલો બધો ગુસ્સો ના હારો તમે તમારે એક પંકર આખો દાડો ગુસ્સો કર કરો મને છૂટા છેડા આલી દો. બોલાવ મારા ભાઈને છૂટું આલી દો હેડો. નહીં ના કરે લે હેડો જી. ભાભી એવું ના કરાય. આ છોકરા હું તો જુઓ એ છોકરાઓ કોઈ નહીં જોતા. ના ના ઘરમાં જે વાહણ પસાડે છે ને ધડ અરે નહીં ગુસ્સો કરવો હવે. તમે તો રોજ એવું કહો છો ગુસ્સો નહીં કરો ભાઈ રોજ પાછા હવાર પડે ને રોમાણો તમારા નામની ઊભી હોય છે. હવે ગુસ્સો નહીં આ કરવો બધા લે. ભાભી કરે કરો ગુસ્સો તમ તમાર. નહીં કરું ગુસ્સો હવે. મને છૂટું દે મારે રહેવું જ નહીં હોય. ભાગુભાઈ અડકતા નહીં બસ એટલી લો. પેઢારીએ ના માને એટલે ગુસ્સો નહીં કરતો પણ તમારો ક્રોધ સારી જાય છે. એ ક્રોધ જ અમારો દુશ્મન છે. પણ વાતમાં કોઈ શાન ના હોય એમાં તો કેટલા કાયા થયો હું યાર તમને નતું કીધું પાવડો ના લઈ જાઓ પાછા ભાઈ. અમારા ઘરમાં ઝઘડા થાય છે. મને ભય પડ્યું આ પેલી કાચની બારી તોડી નાખી કાલ. રાતે તો નાખી. હવે ગુસ્સો કરું સોગન ખાઈ ગયું પછી બીજું શું કરું ચોગનો કોઈની ખાતા જ નહીં. તમે પાડતા નહીં ખોટું કોઈ મરી જાય ઘરમાં. આ સુકાન છો થાવ આ સુકાન છો ઓ તોલ પડી દે આ છોકરાની છોકરાને ખાઈ કહું છું કે આજ પછી ગુસ્સો કરું તો મને કૂટજો બે ભેગો થઈ બસ હા ગુસ્સો કરશે તો હું તો છૂટા છેડા લઈ લે તાત્કાલિકમાં. બસ ભાભી શાંતિ રાખો બસ પટી જો નહીં બોલું. ના બોલી હવે. જો ભાગુભાઈ સોગન ખાધી હતી હાલો કરો ગુસ્સો કરો. નહીં કર્યો કર્યો હોય તો કયો એ જો ગુસ્સો કર્યો ના મોમન ફોન કરતો બોલાતા મોમન કે શું અલે થયું? મજા થતી જરા એ જો બધી મોણે ચુધરો છે. પાછા હરિયો કરવા ચાલુ રાખો છો. એટલે હું આ તો કાલે આમ ટેસ્ટ કરું એવાનો ના ના ટેસ્ટ ટેસ્ટ સોગન છોકરાના ખાઈ લીધા બધી ગયું. નહીં કર્યો તો પૈસા પછી યાર નહીં કર્યો ગુસ્સો તમે પાક્કા પાક્કા હમ થઈ જાઓ. કાન પછી ભાભી નહીં કરો આમાં કદી ગુસ્સો નહીં પરીક્ષા કરી પૈસા પૈને હો, ચિંતા નહીં કરવાનું. હાલે ભાગુભાઈ લેડો સોગન ખાઈ લીધા એટલે ગુસ્સો કદી નહીં પાવડો કરો લેવો લઈ જાઓ હાલ છે. પાવડો લઈ ગયો ને પાવડો લઈ લો બસ. ના લઈ જાઓ કે બાપા લઈ લો, લઈને લો. જશે. ના ચાલે, ના ચાલે, ના ચાલે. દા ના ના અંદર તો રોટલા બનાવો એટલે ભાભી તમને મને તો નહીં રહી શકશે ના 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 ચાલ જો જેવી રીત છે ને તરત તાર મોમન ફોન કરી લે. શું ના લઈ બી. એ મહિના ફોન કરતો આ પાછો. મોં ફોન લગાવો. શું થયું? કોઈ જાણું પડી ગયું હા શું થયું? હોય પડી છે? તો કસરત ચાલુ કરી દો ને હું બનાવું એમ પૂછું. જે બનાવો બનાવો રોટલી બોટલી યસ બરાબર. અંબુ ચમ નિરાશ થઈને ઊંઝા છો? નિરાશ થવું પડ્યું. હા ના થવું પડ્યું. મારી માની છો કે વાત બરાબરની હોભળી શકી વાઘું એક વખત કૂટ્યો છે બરાબરનો કે અંબુને એ જ મગજમાં દોરસ હતા ને એના વિચાર લઈને બેઠો છું હું. તે તને હને માર્યો પણ સાયકલ લઈને જતો હતો ને હું આસુબાનો હેઠો પડ્યો આ બાજુ તો ડાયરેક્ટ મારવાનું મંડ્યું ડાયરેક્ટ સીધું ડાયરેક્ટ. એવોને હાથમાં ખાણે આવે છે એવોને ખાણે ભાગવી પડશે. મારી માની જો કે આખા ગામમાં જો જોઈ ઝઘડા મને ક્રોધ આવે છે મને ક્રોધ આવે એવાનો ક્રોધ કાઢી નાખવો છે. કાઢી દઈએ. એક કોમ કર આજ રાતે પૈસાની લાલચ આલી અને પેલી વેકરીની નદી ખરી ને એ નદીમાં બોલાય પછી કુટ્ટી બરાબર મારી અને ઘાટ આવે તેને પૂરી જ ના છે. બોધી મારી. ઓમય અંબાલાલે આગાહી કરશે વરસાદ આવશે તે મને તણાઈ જતું રહે. હવ હા કરીએ. 12 વાગે તૈયાર થતા નહીં 12 વાગે પાડી દઈએ ને. પાડી દીએ નદી ને નદી ગાડી ગોળી. ભાઈ અરે આ પછી હા ગોભાઈ બેહો બેહો કરવા ભાઈ હા તમારે શાંતિ અને અંબુને શાંતિ અને આખા ગામમાં શાંતિ શા? એક દુશ્મન જતો રે એટલે વાઘું મરી ગયું
અલ્યા તારા શું હાલ મરવાના આવતું તું મારા હજી તારા આંગાથી લડવાનું બસ્યું તું મારે એને મારવાનું હતું. મારો કૂટવાનો તો નતારોથી શું જતો રહ્યો હોભળો તો ખરો પેલી વાત. પૂરી વાત તો સાંભળો યાર. પણ એ જતો રહ્યો ને યાર મરી નહીં ગયો, તારે મરી નહીં ગયો, જીવા છે જીવસ. હા હવે મનનું શાંતિ થઈ મારે લડવાનું છે ને અંગાય મારે મારવાનું છે ને. બાંધો એટલે પેલા પૂરી વાત તો સાંભળો મારી. વાપરતા નહીં કોઈની વાત. વાઘુએ સોગન ખાધ્યા પોતાના છોકરાના, હા કાજ પછી હું કદી ગુસ્સો નહીં કરું. એવા સોગન ખાઈ લીધા, આમાં કદી ગુસ્સો કર જ નહીં. અલ્યા એ તું 33 કરોડ દેવી દેવતાઓના સોગન ખવડાવે ને તો એ ગુસ્સો કરે એવો માણસ છે ના પૂછો ગોવા ભાઈ. બધી પરીક્ષા કરીને મેં આયા. પૈસા કાકા બરાબર છૂટના પડ્યા છે. હું દાઢી ખેંચીને તોય મને બોલ્યા નહીં લ્યો. હમ, હમ. પછી તે વાંધો નહીં જોઈ આવું તાન હું એ પરીક્ષા તો ગુસ્સો કરવાનું બંધ કરી દીધું. ઉલ્યા જવું હોય તમારે, પરીક્ષા જ કરવી પડે કે મારે પણ હું કરીને આવ્યો ને. ના ના હું પરીક્ષા તો કરું કે કાલ ઉઠીને આ તો મારા હોમાં આવવાનું પછી હું કોઈ નહીં લડતો ને પછી આ તો લડવા ઉભો થઈ જાય તો ના લડાઈ યાર, પરીક્ષા કરવા થોડું જવાતું છે. અલ્યા રવા દો અકલ્યા. ના તમે બે જણા વળી પાછા પેલો મથી ટાઢો પડે તો વળી પાછા હરિયો કરવા એને બે જણા. એ ટાઢો તેનો હોય એને ગરમ કરી. અમે ખાલી પરીક્ષા કરવા જવું છે અમારે શા લડવા જવું છે અને કોમમાં એક તો શાંતિ થઈ અને નેટ નેટ મેલો ખિયાલ કાલી કોટા ઓલે ઝઘડા કરાવવા પાડે. બરાબર ભાઈ કોકની વાત મોનો કે. પરીક્ષા કરું છું લે શાંતિ રાખો એટલે એમ તું તો પાછો વાળ ના ખોટું કીધું હો ગો ભાઈ વાળ. તો અમે પાછા વળી જાય હું તો હેડે જતો તો આ કરવા ભાઈ કઈ વળી ગયા તરત. પણ એને ગમે જેવું કરજે પણ પેલો માણસ કાયો થાય જ નહીં, ગુસ્સો કર જ નહીં લગી રે. જવા દે. વાઘા એ વાઘા વાને કર આવો કરવા ભાઈ. વાઘાને બોલાવો ભાભી નહીં ઘેરે તો. એ ગમે તે હોય મોય હંતોણા હે બહાર બોલાવો કોમાં તું કઈ? લડવું છે મારે દેખો કરવા ભાઈ એમને લડવા બળવાનું બધું બંધ કરી નાખ્યું. પણ મારે તો સાલું છે કે પણ એમને હવે શોગન ખાધીમાં છોકરાની ગુસ્સો નહીં કરે. એ બનાવવાનો ધંધા બંધ કરો તમે બહાર બોલાવો વાઘોને બહાર બોલાવો લડવા પડવાનું નહીં. જો સુખ શાંતિ બેહવું ચા પા પીવી હોય તો પીજો. આ બહાર બોલાવો ઓભળો આ કડવા ભાઈ આયા. લઈ લે જા જે હથિયાર લેવો હોય જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ પણ તારા જે લેવાનું હોય હથિયાર બથિયાર લઈ લે હું તો યાર ગુસ્સો કરવાનું ઝઘડવાનું બધું મૂકી દીધું. ને સોય શું કીધું ઝઘડો ગુસ્સો બધું મૂકી દીધું. શાનું મૂકી દીધું ગુસ્સો ના કરતા હો ડોહા. ના ના ગુસ્સો તો મને થતો આવતો જ નહીં ગુસ્સો તો. ગુસ્સો તો નહીં આવતો મારી છોકન કોકન ગુસ્સો લાવવો પછી મારે લડવું શું પડવાનું ગુસ્સો મને મનાતું નહીં લે વાઘું શામ અડધી રાતમાં મોટી મોટી ગાડીઓ તું લૂંટી લેતો રૂપિયા લૂંટી લેતો ડ્રાઈવરમાં બેહના હા અને તારો કદી પગઈ કણ પોળના આ એ વાઘું અરે વાગો બજારમાં ફરતો જાય અને શાકની લારીઓમાંથી આમ કહીને બસકું ભરીને બસ થેલીમાં આમ કહીને બસકું ભરીને થેલીમાં પણ તારા પાણ કોઈ રૂપિયો ના માગે આ એ વાઘું એ વાગો રાતે સારના ભારા ઉપાડી પાઈને ટોલો ભરીને ઘેર લાવે પણ એને કોઈ પકડી ના હાકે આ એ વાઘું એ વાગો કોઈ હાટલો બોલો હાથ કાપી નાખો આ એ વાગો આ વના કાપી નાખો ભગત થઈ ગયો તું ગુસ્સો બિલકુલ નહીં કડવા આવે. ભાઈ ગુસ્સો ના ચડાવરાવતા મોટ શાંત કર્યા છે. ના ના ગુસ્સો વાત જ નહીં સોંગ ખાઈ દીધા. સોગન ખાઈ લીધા તો બરોબર છે હજી એ અમુભાઈ શું કરો છો તમે? જો કે તમે ઘેર જતા રહો. ના ગુસ્સો સર એટલે આખા મોકલ દો અમને. આખા કરે ના ગુસ્સો સર જય ગુરુ મહારાજ. તમે હાથે કરીને હુકમ ગુસ્સો અપાવો છો મોણાના. ના ગુસ્સો સર કેમ હાલ પટી ગયું. અરે એ દોશી જય ગુરુ મહારાજ. અમુભાઈ રોય કે તારા
ના ગુસ્સો થાય જય ગુરુ મહારાજ મારી માની છોકન લે હેડ એક કામ છે તમે ઓમ એકુડું ખવડાવો કોઈ ઝાડ આવે એવું નહીં મારી માની કોના છોકન ખાતા છે છોકરાના છોકરાને પટાવતો તા કોઈ ગુસ્સો ના આ થાય. હાથ ના લગાડતા છોકરાના ગુસ્સો ના થાય. છોકરાને પટાવતો હાથ માની ના ગુસ્સો લગાડતા કરે. છોકરાને જો એ માનો ગુસ્સો ચાલે મને તો નહીં ચાલતું મારે તારા ગુસ્સો સડાવો હતો પતી ગયું ના જય ગુરુ માતાજી પતી ગયું. તમે આ છોડી દો બધું પણ હું એ ત્યાં શું કહું હા બાબુ મારા હમું એક મરદ હતો મારા હમું પડે એવું હા. તમે જોયું તો કહું તો છું મારા જેવો એક મરદ હતો હા. મારા હમું પડે એવું હા હવે તે સોગન ખાઈ લીધા તે ગુસ્સો છોડી દીધો હું હવે ગુસ્સો છોડી દઉં એ હમું, આ કરાવી દે. મને આપો મિલજી નહીં ચાલતું ના સર ના પછી મારું ના બીજું મારું ના ના સર નહીં ચાલતું ના ચાલે પતી ગયું ચાલો હા જય ગુરુ હા મહારાજ. જય ગુરુ. તમે ગુસ્સો અરે આખી જિંદગી આવું જ રાખજો જેવો ગુસ્સો ચડે ને મોજા તેરે એમાં પીએ આવતા તો મિત્રો જીવનની અંદર મગજ શાંત રાખી અને જીવન જીવવું ક્રોધિત ના થવું ક્રોધમાં શું થઈ જાય એનું જીવનમાં કોઈ નક્કી નહીં વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી